ને દારૂ બંધ કરવા માટે અવાજ ઉપાડવો પડશે। દારૂડિયાના વોટ ના મળે તો કાંઈ નહીં, બુટલેગરોના વોટ ના મળે તો કાંઈ નહીં, અને આવી અંધશ્રદ્ધા ફેલાવવાવાળા ક્યાંક ને ક્યાંક એ પણ નુકસાન કરે તો ખંભા માટેની અમારી તૈયારી છે। પણ જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા ભૂતકાળની અંદર કીધી છે, વર્તમાનમાં કહી રહીશું ને હજી ભવિષ્યમાં કહીશ। તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। ને મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળી જશે કે ગેનીબેન ઠાકોરે જે મિત્રો ભુવાજીને જે મિત્રો ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે અને જે કહ્યું છે એ તો તમે સારી રીતે મિત્રો વિડીયોની અંદર સાંભળ્યો છે અને તમને ખબર પડી ગઈ હશે। તો મિત્રો, સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે ભુવાજી અને ગેનીબેન ઠાકોર વચ્ચે જે મિત્રો વિવાદ ચાલી રહ્યો છે અને એની અંદર મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે બહુ બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોરે જે મિત્રો જાહેર સભાની અંદર જણાવ્યું હતું કે આ ભુવા તો બધું ખોટું હોય છે અને એની અંદર કોઈએ પડવું નહીં, ત્યારે મિત્રો તેને લઈને મિત્રો ભુવાજી ગુસ્સે થઈ જાય છે અને ભુવાજી જે મિત્રો ખુલ્લેઆમ ગેનીબેન ઠાકોરને પડકાર ફેંકે છે એને લઈને મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો બહુ વાયરલ થઈ રહ્યા છે। અને ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોરે જે મિત્રો અત્યારે ભુવાજીને વળતો જવાબ આપ્યો છે ને એની અંદર જે મિત્રો ગેનીબેન ઠાકોરે જાહેરની અંદર જણાવ્યું છે કે અંધશ્રદ્ધાની અંદર હું ક્યારે પણ કોઈ લોકોને ઉતરવા દઈશ નહીં, અને સાથે સાથે એવું પણ જણાવ્યું હતું ગેનીબેન ઠાકોરે કે દારૂડિયાના વોટ અમને નહીં મળે તો ચાલશે, પણ આવું અમે કોઈ દિવસ ચલાવી લઈશું નહીં, અને આની માટે અમે હંમેશાની માટે લડતા રહીશું અને લડ્યા છીએ। ત્યારે મિત્રો આગળ વાત કરવામાં આવે તો ભુવાજીએ પણ મિત્રો ગેનીબેન ઠાકોરને એક બાજુ વળતો જવાબ આપ્યો હતો ને એવું જાહેરની અંદર કહ્યું હતું કે મારે 5000થી પણ વધારે બાધાઓ ચાલે છે। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે જે મિત્રો મોગલધામના કબરાઉના બાપુ જે મિત્રો ગેનીબેન ઠાકોરના સપોર્ટની અંદર આવ્યા હતા અને ગેનીબેન ઠાકોરને સપોર્ટ કરતા હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે। એમણે પણ એક વિડીયોની અંદર જણાવ્યું હતું કે આ બેન છે જે દીકરી છે એ સાચું બોલી રહી છે અને એ સત્ય છે, આ જ લક્ષ્મી છે, આ જ ભવાની છે એવું જણાવી રહ્યા હતા। તો મિત્રો, તમે પણ કોને સપોર્ટ કરો છો, ગેનીબેન ઠાકોરને કે ભુવાજીને સપોર્ટ કરો છો? કોમેન્ટ બોક્સની અંદર અવશ્યથી અવશ્ય મિત્રો જણાવજો। અને જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા વિડીયો